સુવિચારોની સંજીવની પાર્ટ 2 અમૃત બિંદુ. પણ આ સંજીવનીનો પાર્ટ 2 શરૂ કરતા પહેલા એક સરસ મેસેજ છે જેને સ્વભાવ સંજીવની આપણે કહીશું. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી રાજેન્દ્ર સુરીશ્વરજી મારા સાહેબના શિષ્ય શ્રી મુનિ નમિયશ વિજયજી એ આ પ્રસ્તાવના સંજીવની માટે લખી છે. ઈર્ષા ભાવ, દ્વેષ ભાવ, સ્વાર્થ ભાવ અને વેર ભાવ જેવા કેટલાય રોગો આજે માણસના સ્વભાવમાં ઘર કરી ગયા છે. આવા સ્વભાવ રોગોને કારણે માણસથી દૂર થવા લાગ્યો છે. ત્યારે સુવિચારોની સંજીવની એવી સંજીવની છે કે જેના વાંચન ઉપચારથી સ્વભાવ નિરોગી થવા લાગશે અને દરેક વ્યક્તિ પરસ્પર સ્નેહભાવ, પ્રેમભાવ, નિસ્વાર્થ ભાવ અને મૈત્રી ભાવ વાળો બનશે. વ્યક્તિનો સ્વભાવ જ સંજીવનીનું કાર્ય કરવા લાગશે, જેથી જીવનમાં સુખ, શાંતિ અને સમાધિ મળવા લાગશે. તો ચાલો સ્વભાવ રોગોને દૂર કરવા માટે આ પુસ્તક હાથમાં લેવું જ રહ્યું. તો અત્યારે યુટ્યુબમાં તો હું તમને પુસ્તક હાથમાં નથી આપી શકતો, પણ આ ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી એનો આસ્વાદ જરૂર કરાવી શકું છું. તો ચાલો શરૂ કરીએ અમૃત બિંદુ પાર્ટ 2. હજારો પ્રશ્ન છે જિંદગીમાં, પણ જવાબ એક જ છે, થઈ જશે. જીવનમાં એક દોસ્ત રબર જેવો જરૂર રાખવો, આપણી ભૂલને ભૂસીને સાચું લખતા શીખવે. દુનિયામાં માથી મોટું કોઈ નથી, કારણ કે માની પણ માં પણ નાની કહેવાય છે. તડકો બહુ કામ આવ્યો સફળતાની રાહમાં, છાયામાં ક્યાંક હોત તો સૂઈ ગયો હોત. ભૂલનો બચાવ કરવા કરતા કબૂલાતમાં ઓછો સમય લાગે છે. જ્યાં હિંમતનો અંત થાય છે ત્યાં હારની શરૂઆત થઈ જાય છે. સંબંધ અને સંપત્તિ મુઠ્ઠી ભરો તો રેતી છે, અને જો વાવતા રહો તો ખેતી છે. તો આ સંજીવનીમાં એ જ કહેવાનું છે કે એને વાવતા રહો અને ખેતીનો પાક સંપૂર્ણ જીવન સુધી લેતા રહો. દરેક દિવસ એક અપેક્ષાથી શરૂ થાય છે અને એક અનુભવથી પૂરો થાય છે. મનગમતું બોલવું હોય તો અણગમતું સાંભળવાની તૈયારી રાખવી જોઈએ. બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી એકવાર, મનગમતું બોલવું હોય તો અણગમતું સાંભળવાની તૈયારી રાખવી જોઈએ. સફળ માણસની ટીકા નિષ્ફળ માણસનો ફેવરિટ ટાઈમપાસ હોય છે. આંખોમાં રહેલી લાગણીની ભીનાશ વાંચી શકે તેને અભણ ન કહેવાય, એને પોતાના કહેવાય. कभी कुछ नया पाने के लिए वो मत खो देना जो पहले से ही आपका है. આજકાલ લોકો પોતાના દુઃખ કરતા બીજાના સુખથી દુઃખી હોય છે. સમય જોઈને સંબંધ રાખે તેના કરતા સંબંધ જોઈને સમય આપે એ જ સાચો સંબંધ.
જેવો કે તમારો ને અમારો. તમે પણ સમય કાઢીને સાંભળો છો સંજીવનીને, અને અમને પણ તમને સમય આપતા ખૂબ જ આનંદ થાય છે. તો બસ સંજીવનીની આગામી એપિસોડની આપ રાહ જોશો. ત્યાં સુધી નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.